બાદ એસઆઈઆર મતદાર યાદી પર રાજકીય હુમલો, હજારો મુસ્લિમ મતદારો સામે ખોટી વાંધા અરજીઓનો વિસ્ફોટ. તો આવો વિસ્તારપૂર્વક વાત કરીએ. નમસ્કાર, હું છું આપનો દિવાન ફિરોજ. એસઆઈઆર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જંબુસર તાલુકામાં મતાધિકારી પર સીધો પ્રહાર થયો હોવાના ગંભીર આરોપ સામે આવ્યા છે. મુસ્લિમ સમાજના આગેવાનોના ખુલ્લા આક્ષેપ મુજબ ચૂંટણી કમિશનરની પ્રક્રિયાનો દુરુપયોગ કરી જંબુસર શહેર અને તાલુકામાં મુસ્લિમ મતદારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આક્ષેપ છે કે બીજેપી સાથે જોડાયેલા કાર્યકરો દ્વારા વર્ષોથી જંબુસરમાં રહેતા નાગરિકો સામે પણ ખોટી બિન આધારિત અને ષડયંત્રપૂર્વક વાંધા અરજીઓ કરવામાં આવી છે. આંકડા ચોંકાવનારા છે. જંબુસર શહેરમાં આશરે 60,000, જંબુસર તાલુકામાં 20,000થી વધુ અને સમગ્ર ભરૂચ જિલ્લામાં 50,000 જેટલી ખોટી વાંધા અરજીઓ થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મુસ્લિમ સમાજે ખુલ્લેઆમ કહ્યું છે કે આ માત્ર વાંધા અરજીઓ નથી, આ લોકશાહી પર હુમલો છે. મતદાર યાદીમાંથી નામ કાઢવાની રાજકીય ચાલ ચાલી રહી છે. આ મામલે જંબુસર મુસ્લિમ સમાજ દ્વારા પ્રાંત અધિકારી અને મામલેદાર સમક્ષ કડક અને તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. મુસ્લિમ સમાજનું સ્પષ્ટ કહેવું છે કે ખોટી વાંધા અરજી કરવી ગુનો છે અને આવા અરજદારો સામે કાયદેસરની કાર્યવાહી ન થાય તો રસ્તા ઉપર ઉતરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. પ્રાંત અધિકારીએ મામલાની તટસ્થ તપાસ કરવાની વાત કરી છે, જ્યારે મામલેદારે તમામ અરજીઓ પર ન્યાયિક તપાસ થશે તેવી ખાતરી આપી છે. આ રજૂઆત વખતે જંબુસર શહેર અને ગામડાઓના મુસ્લિમ આગેવાનો, જંબુસરના મુસ્લિમ વકીલો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હવે સૌથી મોટો સવાલ, શું ખોટી અરજીઓ કરનાર સામે ખરેખર એફઆઈઆર થશે કે પછી લોકશાહીના નામે રાજકીય રમત ચાલતી રહેશે? જંબુસર સળગી ઉઠ્યું છે અને આ મામલે હવે જંબુસર તાલુકાનો રહ્યો નથી, આખા જિલ્લાનો અને આખા ગુજરાતનો બની ગયો છે. તો આવા સમાચાર જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને તમારી પ્રક્રિયા કોમેન્ટ દ્વારા અમને જણાવશો. એને જરૂરી વસ્તુઓ કે ભાઈ તમારે આ તારીખે આ પ્રમાણેનો વાંધો આવ્યો છે તો આટલા આધાર પુરાવા લઈને આવું, એનું નિશ્ચિત ફોર્મેટ હોય છે. બરાબર. ચૂંટણી પંચ એક એવું છે ને કે એમાં હા પાડવાનું, ના પાડવાનું, વાંધો લેવો, કાઢી લેવો, દરેક બાબતનું ફોર્મ ડિસ્ક્રાઇબ્ડ હોય છે. આ બધા વકીલ છો, મોટા ભાગના ખ્યાલ હશે કે એના નીતિ નિયમો કાગળો ફિક્સ છે. આવું સાદું નથી હોતું. એક બી કાગળ એના સ્પેસિફિક ફોર્મેટ હોય છે ને એમાં જ કામગીરી થઈ શકે છે. હવે મેડમ આ તારીખ આપી શકાય, બરાબર. એની અંદર અમે લેતા હોઈએ છીએ, ઓફિસ અવર્સમાં હોઈએ છીએ. 18 તારીખ સુધી અત્યાર સુધી હતું, ભલે રવિવાર હતો પણ છેલ્લા દિવસે બી આપી શકાય. હજુ કદાચ એને એક્સટેન્શનના લેટર્સ કદાચ આવે અથવા જે બી હોય, બરાબર. વાંધા સૂચન લેવા એ પ્રોસેસનો એક ભાગ છે. વાંધા સૂચનમાં એવું હોય છે કે જે અરજદાર હોય છે એને અમે BLO ને આપીએ છીએ. એ સ્થળ ઉપર જઈને ખરેખર એનો વાંધો સાચો છે કે નહીં એ ચકાસે છે. પછી એના રિપોર્ટ ઉપર અમે હિયરિંગ ગોઠવીએ છીએ અને પછી ફાઇનલાઇઝ થાય છે. જો વ્યક્તિ ત્યાં હાજર નહીં હોય, જરૂરી આધાર પુરાવા નહીં આપી શકે, તો આ એક સિસ્ટમ છે જે ECI, જે બંધારણીય અમારી સત્તાઓ ERO તરીકેની છે, બંનેને સાંભળીએ છીએ, બંનેના આધાર પુરાવા લઈશું અને એમાં જે યોગ્ય હશે નિયમો પ્રમાણે અમે કામગીરી કરીશું. બાકી આપની જે રજૂઆત છે અમે ઉપર DO કચેરી અને DO કચેરી થ્રુ C ઓફિસમાં મોકલીશું. અમને નામદાર સાહેબને એટલું જ વિનંતી છે કે